જામનગરમાં મોડી રાત્રે મૂંગી દાટ કાર બેકાબુ બની ડિવાઈડર પર ચડી હતી. સદભાગે જાનહાની ટળી હતી. લોકોના ટોળા વળ્યા હતા. જામનગરમાં મોડી રાત્રે મૂંગી દાટ કાર બેકાબુ બની ડિવાઈડર પર ચડી હતી. સદભાગે જાનહાની ટળી હતી. જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભારે પબ્લિક અવરજવર વચ્ચે JJ10 DN 3013 નંબરની BMW કાર એકાએક બેકાબુ બની હતી. કારના ચાલકે ઓવર સ્પીડમાં આવી કાબુ ગુમાવી દીધો હતો. એકાએક રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે ડિવાઈડર તેની વચ્ચે વાવેલા ફૂલ ઝાડના રોપા વગેરે નુકસાન થયું હતું. સદભાગે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ઉપરાંત કારનો ચાલક તેમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યો હતો. આ ઘટના સમયે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જે લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક નાની ઉંમરનો હોવાનું જાણવા મળ્યું. સી ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો. વધુ તપાસ હાથ ધરી હતી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.